તો આ સાથે સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવ્યા જેમાં બીઆરટીએસના ડેપોમાં ખાનગી બસોનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું। આ સાથે અડાજણ બસ ડેપોમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં એનજીએ સાથે જ સીસીટીવીના આધારે તપાસ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। એજન્સી સામે દંડાત્મક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। નિયમોનો ભંગ કરનારી એજન્સી સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ પણ આપવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં બીઆરટીએસના ડેપોમાં ખાનગી બસોનું મેન્ટેનન્સ અંગે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, શું માહિતી? ખાસ કરીને જોવા જઈએ તો અવારનવાર જે છે આ પાર્કિંગની જે ડેપોની છે જે ફરિયાદો ઉઠતી રહી છે, પરંતુ આજે બીઆરટીએસનો જે ડેપો છે ત્યાં ખાનગી બસોનું મેન્ટેનન્સની જો વાત કરવામાં આવે તો અડાજણ વિસ્તાર ખાતે આ બસ ડેપો આવ્યો છે, જ્યાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને આ વિઝિટ દરમિયાન કેટલીક ખામીઓ પણ મળી આવી હોય એવું પણ કહી શકાય છે। ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટ કમિટી છે એના અધ્યક્ષ દ્વારા આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ જે ખાનગી બસોનું મેન્ટેનન્સ કરનાર જે એજન્સી છે આ તપાસની દરમિયાન જે સરપ્રાઇઝ ચેકિંગ છે એ દરમિયાન જે છે કેટલીક વાતો સામે આવતા દંડાત્મક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યો એવું પણ કહેવામાં આવ્યું છે। ત્યાં પણ ખાનગી બસોનું પાર્કિંગ અને મેન્ટેનન્સ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે। તો સુરત મનપાના ડેપોમાંથી ખાનગી લક્ઝરી બસ મળી એમ પણ કહી શકાય છે। ત્યારે ખાસ કરીને સીસીટીવીના આધારે જે છે સમગ્ર તપાસ કરવા માટે હાલ આદેશ તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ થાય છે કે નિયમોનો ભંગ કરનારી જે એજન્સી છે એમની પાસેથી દંડની કાર્યવાહી સાથે અન્ય કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપવામાં આવશે કે કેમ, અને આદેશ બાદ પણ શું દંડનીય કાર્યવાહી થશે કે પાછા એમને છાવડવામાં આવશે? અનેક સવાલો જે છે આ આદેશ પરથી તપાસ પરથી પણ ઉઠી રહેશે અને સરપ્રાઇઝ ચેકિંગને લઈને પણ ત્યાંના જે કર્મચારીઓ છે તમામની અંદર હાલ ફફડાટ ફેલાયો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સીસીટીવીના આધારે તપાસ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવા પણ આદેશ આપવામાં આવ્યા। આ સાથે સુરત બીઆરટીએસના ડેપોમાં ખાનગી બસોનું મેન્ટેનન્સનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અડાજણ બસ ડેપોમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી। આ સાથે ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું।